સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। આ બેનની વાત સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જશો। આ બેને મહારાષ્ટ્રથી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો, મારા પતિ મને અને બે બાળકોને વેકેશનના બહાને મારા પપ્પાના ઘરે મૂકી અને બીજી બાઈ સાથે ભાગી ગયા છે। મારા પતિને સમજાવી અને સમાધાન કરાવો। મનસુખભાઈ રાઠોડે સમાધાનનો પ્રયાસ કર્યો। સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ। આ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળીને તમારા મંતવ્ય કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો। હા, કોણ બોલો? હું છે કે અત્યારે તમને ફોન કર્યો હતો કે ભાઈ હું બેન બોલું। ક્યાં ગામથી? એ અમે મહારાષ્ટ્રથી બુલઢાણા જિલ્લામાં છે કે નહીં, મારા મમ્મી પપ્પા અહીંયાના છે ને હારી વિજપડીના છે। હા, તો મારા ઘરવાળા છે કે નહીં મને 1 મહિનાથી અમે કી ગયા અને બીજી બાઈ હારે ભાગી ગયા હતા, બરોબર? તમારો જે ઘરવાળો છે ઈ કઈ સમાજના છે? એ મુસલમાન જ છે, હા, એ સંદેશ છે એમ। નાના નાના સાહેબ મારા 2 છોકરા છે, નાના એક 3 વર્ષની છોકરી છે ને એક નાનો છોકરો છે 1 વર્ષ। કાંઈ વાંધો, કાલે રિંગ કરજો, કાલે બપોર પછી 3 વાગે રિંગ કરજો। હા તો વાંધો નહીં હો ભાઈ। હાલો, હેલો, હા બોલો, હાલો। આ છે કે મનસુખભાઈ મારો તો ઘરવાળો છે કે નહીં, લઈ તો એ મને છે કે નહીં 1 મહિનાથી અમે કી ગયા હું થયું? ત્યાં છે કે નહીં વેકેશન કરવા મારી મમ્મી ઘરે મને મેકી ગયા એમ। ક્યાં ગામ? ત્યાં મહારાષ્ટ્ર। મહારાષ્ટ્ર? હા, હાલો ઉભા રહ્યો, મને છે ને તમે સારું આમાં તમે કેટલા 2-4 દિશાના એક ધારા ફોન, પણ તમે ભાઈ બાપ મને ગરા લઈ લીધો આજ હો। હાલો, તમારું નામ બોલો। નસરીનબેન। નસરીનબેન? હા, નસરીનબેન, નસરીનબેન, નસરીનબેન સૈયદ નાઝીમ। સૈયદ? હા, સૈયદ નાઝીમ। નાઝીમ? હા, પપ્પાનું નામ છે મારે। નાઝીમ, ઓકે। ગામ કયું કીધું? ગામ ભાદોલા, જિલ્લા બુલઢાણા, ગામ ભાદોલા। ભાદોલા ગામ, મહારાષ્ટ્ર? હા, ઓકે, મહારાષ્ટ્ર ભાદોલા ગામ, ઓકે। અને અહીંયા સાવરકુંડલામાં કોને ન્યા છો? સાવરકુંડલા તાલુકા સાવરકુંડલા, જિલ્લા અમરેલી અને ગામડું વિજપડી। સાવરકુંડલા તાલુકો, જિલ્લો અમરેલી, હા, ઓકે। અને ગામ વિજપડી? વિજપડી પોલીસ સ્ટેશન ના સામે જ રહી છીએ અમે। ઓકે, વિજપડી પોલીસ સ્ટેશન છે? હા, એ પોલીસ સ્ટેશન જે ચોકી છે કે ને એની સામે જ રહી છીએ। ઓકે, હવે તમારા ઘરવાળાએ શું કર્યું છે? એને છે કે સાહેબ છે કે નહીં મને 1 મહિના પહેલા અહીંયા મેકી ગયા અને પછી બીજી બાઈ લઈને છે કે નહીં ભાગી ગયા હતા એમ। ઈ બાઈ ક્યાંની? એ બાઈ છાપરીની। સાપરી? હા, એ બીજાના ઘરમાં હતી કે નહીં એની હારે છૂટું કરી નાખ્યું અને એના 2 છોકરા, એના પહેલા ઘરના 2 છોકરા છે। ઈ સાપરીની, ઈ તમારી જ સમાજની મોમેન્ટિયન જ છે? હા, સાપરીની? હા, એનું નામ શું છે? એનું નામ છે રેશમા। રેશમા? રેશમા બેન, ઓકે। અત્યારે ઈ ક્યાં રહે છે? એ છાપરી જ રહે છે અત્યારે। સાપરીમાં? અને તમારો હા, ઘરવાળો? મારો ઘરવાળો વિજપડી છે અત્યારે। અને તમે ક્યાં છો? હું તમને કહું ખરું કે મને છે કે નહીં મહારાષ્ટ્રમાં મેકી ગયા, ત્યાં જઈને પછી એને એમ કર્યું। એટલે તમે અત્યારે મહારાષ્ટ્રમાં છો? હા, મહારાષ્ટ્રમાંથી ફોન કરો છો એમ ને? હા, મારી મોત કરી ભાઈ, કાંઈ વાંધો નહીં, ચાલો। મને તમારા ઘરવાળાનો નંબર છે? હા। કેટલા દીકરી દીકરા તમારે? એક દીકરી છે ને એક દીકરો છે। દીકરીનું નામ શું છે? મન્નત। દીકરીનું નામ મન્નત? હા, 3 વર્ષની છે એ। અને દીકરાનું નામ? ફરહાન। હે? ફરહાન। સરહાન? ફરહાન। હરકુ હમદત? હે? ફરહાન। કરહાન? ફરહાન। પરાંગ? હા, પરાંગ, 1 વર્ષનો છે। પરાંગ ને? ફરાન। ફરાન? હા, ફરાન? આમાં ભાઈ તમારા ઈ બાજુ એવા જ નામ આવે ને, ફરાન? હા, અમારે વળી હિન્દુમાં આવા નો આવે એમ છે। હા, અમારામાં તો 2 જ નામ દીધા ઊંડાઈના।
હવે તમારા ઘરવાળાનું નામ મૂકી દો. मुबारक. ये शादी में खुश रहो मुबारक है तो ई એનું નામ મૂકી દે મુબારક. मुबारक पन्नूभाई समा. મુબારક મુબારકભાઈ पन्नूभाई. પનુ हाँ પનુ हाँ પનુ हाँ પનુભાઈ समा. સમા हाँ સમા એટલે તમે શેમાં આવો? हाँ संधि में. હા તો બરોબર છે. હવે બરાબર છે. મેં કીધું આ મારું દીકરું હરી ખૂટતી નથી. ઓકે હાલો થઈ ગયું. હાલો હું એને વાત કરું. ઓકે या. હવે તમારે સમાધાન કરવું છે કે શું કરવું છે? મારે છે કે સાહેબ સમાધાન હું તમે કહો હું સમાધાન એને હારે કેમ કરું? ઓલી બાઈને લઈને રખડે અને મને પછી એ ઘરે છે કે ઘરે કાંઈ રહેતા નથી. ઓલી બાઈને એવું તો થાય આ બીજી લઈને રખડે છે એમાં તો ઓર્યું થયું છે. મારે શું કરું? મારે એ યાદ જ છે. મારે સાહેબ કરું હું ત્યાં છે કે નહીં મારા પપ્પા 14 વર્ષ થયા મારા પપ્પા નથી પાછા અને મારા ભાઈઓ છે કે ને બધા નોખા નોખા રહે છે અને એક મમ્મી છે કોઈ મને રાખે એમ નથી અને ત્યાં જઈને હું શું કરું કે ત્યાં એ રખડતા રહેશે તો મારે કોને ભરોસે ત્યાં રહેવું? તો પછી ત્યાં તમે ખોરાકીનો કેસ કરો તો આપણો મહારાજમાં ધક્કા ખા હમણાં ડાયો થઈ જાય. હા પણ એ તમે તો ઓલું જરાક એને સમજાવો કે નહીં કે હું ભાઈ તારે કરવાનું શું છે એમ. એમ નહીં હું એને સમજાવું પણ સમાધાનનું હા પાડે હવે એવું નહીં કરે તો તમે સમજવા તૈયાર છો? એમાં એ સમજશે જ નહીં. હું તમને કહું ને બધાને એમ જ કહે છે અને એના ઘરવાળા છે કે નહીં એને બધા છે કે નહીં સપોર્ટ આપે છે. હું ઈ તો ભલે નહીં આપો સપોર્ટ પણ તમારે હું એમ કહું છું ભૂલ થઈ ગઈ સ્વીકારી લે તો તમે પાછા ઘર બાંધવા તૈયાર છો? ખાલી આને મૂળ કલવવા માટે જ ફોન કર્યો છે. નહીં નહીં એ સમાધાન એ સમજવા તૈયાર હશે તો આપણે તમે પછી એવું કરતા હશે તો આપણે સમાધાન કરવા તૈયાર છે. નાના નાના છોકરાને છોડી પછી બાપ મળે બીજું એમ. એટલે ઓલું શું થાય ખબર છે કે અમુકને ખાલી ફિટ કરવો હોય અમુકને ખાલી આવી રીતે મૂળ એને દુખી જ કરવો હોય તો એટલે વિડીયમ ફોન કરે. પણ મારું એમ કહેવાનું છે કે અમે કદાચ કઈ નીવડો સમજવા સુધરવા તૈયાર હોય તો તમે અમારું માન રાખવા તૈયાર છો? હા હા તમારું માન રાખવા તો પછી અમે તૈયાર જ છે ને સાહેબ. ઓકે સાહેબ હાલો થઈ જાય. હાલો હવે આપણે નરસિંહબેન હું છે ને એના નંબર માંથી રિંગ કરું છું. હા ઓકે અને એને હું મારી ભાષામાં હમણાં પૂછી લઉં છું. ઓકે હા હા આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ઓકે હા સારું ચાલો. સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. હેલો હા કોણ? મુબારકભાઈ બોલો. હા સલામ વાલેકુમ. હે સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. મનસુખભાઈ બોલું. બોલો ને. ઓળખાણ પડે? ના ના હવે તમારા ઘરના કઈક રિહામણે છે ને? એ તો ત્યાં મહારાષ્ટ્રમાં છે મોટા ભાઈ. હા હા એટલે ત્યાં કેમ છે? તો એ કે તમે અહીંયા ઉડ્યા હોય. મેં એને કીધું તું અહીંયા ઉડ્યા અહીં દેહમાં અમારા બા અહીંયા મારા બા એકલા રહે. હા મારી મમ્મી છે ને વિઝા પર હું તારે સુરત ગાડીમાં આવ્યો છું. એમાં કઈક તમારી બીજી બાઈ તમે કોક ને કરી છે સાપરીની. એ તો અમારે બધું પતી ગયું. મેં એને શું કીધું ખબર? મેં કીધું જેમ તું કે ને એમ હું કરી દઉં. એ તો અમારે બધું કમ્પ્લેટ થઈ ગયું છે અને મેં એને કીધું તું અહીંયા આવી. મેં કીધું તું ક્યાં હું સહી કરી દઉં. હું કોઈ છોકરી હું કોઈ સામું નહીં દઉં. એમ નહીં ઉપાડી કમ્પ્લીટ થઈ ગયું એટલે એને ઉપાડી લેવાનું કમ્પ્લીટ થઈ ગયું મૂકી દેવાનું? કોને? ઓલા સાપરી વાળી બાઈ. એને તો એના પપ્પાને એને બધું સોંપી દીધું. એ અમારે એ પૂરું થઈ ગયું. પછી હું હતો મહારાષ્ટ્રમાં. પછી મને સાહેબે મારા ભાઈની માથાકૂટ હતી ને એમાં મારું નામ હતું એટલે હું કુંડલા હાજર થયો હતો કાલે. કાલ હાજર થઈને એટલે સીધો પછી હું બપોરે મને ત્યાંથી છૂટો કરી દીધો. એટલે હું સીધો ગાડીમાં હોય વાચાપુરામાં. હું જીપ મારવા આવ્યો છું તારે. આપણે તમારે આ જે આપણે નસરીન બેન છે એને તમારે રાખવાના છે કે નથી રાખવાના? હા રાખ સાહેબ રાખવાનું. મારા છોકરા છે નાના નાના. છોકરા છે તો પછી બીજી બાઈ શું કામ ગોતીએ? એ સાહેબ ભૂલ મેં એને કીધું ભાઈ જો માથી આ ભૂલ થઈ ગઈ છે જેમ તમે કહો ને. આ ભૂલ કઈ રીતે આ ગોથું કઈ રીતે ખાઈ ગયા? ભૂલ કઈ રીતે થઈ ગઈ? તો સાહેબ થઈ ગઈ તો થઈ ગઈ પણ મેં શું કીધું ખબર? શીખવાડો એક મારે એકાદી બાઈ લેવી. મારે ઘરે બાઈ આવી નો કરાય. એ સાહેબ એ વાત હોય તો તમે એ કરાય જ નહીં. મારે બાઈ છે ને એક પૈયા લેંગે. ના ના સાહેબ એવું ન કરાય. જો કદાચ કઈ મંતર આવડતા જ લાવો ને હું નાખું. હું જો હાવ શીખાઈ ગયો છું હવે. કેમ એ વસ્તુ કોઈ કેમ એમાં શું થાય આપડા છોકરા હેરાન થાય છે બીજું કઈ નહીં.
મને છોકરાની એટલે પણ તારામાં બહુ જ્ઞાન આવી ગયું. એ મને બોલા સાહેબે બધા કીધું આપણે હું નામ હોય કેવા સાહેબ છે આપણે હું કાલ આવ્યો હતો ને ભાઈ મને સાહેબે મને નિરાતે કીધું કે આમ કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું તો મેં જોતો કીધું મારા ઘરના ને મેં કીધું તું મેં કીધું હોય અહીંયા મેં કીધું અહીંયા બા છે મેં કીધું હું તો શું હવે તું છે ને હા નસરીન બેન ને પગે લાગી લે કે તારો પૂછે કોઈ દી આવું નહીં કરવું, એટલે બાઈ ને પાછો વિશ્વાસ દે, નકર તારી જિંદગી બગડી જાય. હા પણ મેં એને ઈ જ કીધું હું એને કહું છું ને મારું આખું કુટુંબ છે ને કે તમ તારે કે તું જેમ કહે ને એ તો હું કુટુંબ નતો ચાલો તો એ તો ભાઈ જે હોય પણ હું એને કહું કે હું એને એ કે અહીંયા હું થઈને સહી કરી દઉં તો કે આજ પછી કોઈ જે આ વસ્તુ થાય તે મને કહેવાનું એમ. તારા વિશ્વાસ ગુમાવી દીધો ને તે ભરોસો, એટલે ભરોસો એની ક્યાંય વેસાથી મળતો નથી, ને જો મળતો હોય તો મને કહેજે હું 250 ગ્રામ લઈ લઉં. ના ના એવું નથી. તોય મેં એને કીધું તું કે હું સાપરી વાળી બાઈ રહી ઈ કેટલા દી રાખી ભેગી? 2 દિવસ. કેટલા દી? 2 દિવસ. બસ 2 દી માં પાછી મૂકી? હા. કેમ? મારા ઘરના ની બધા આવ્યા હતા એટલે મેં એને શું કીધું મેં કીધું આજ પછી કોઈ જો મેં કીધું આની સામું નહીં જોઉં મેં કીધું. અને મારા ભાઈ ને બધા એના પપ્પાને એને કીધું એટલે એને પપ્પાએ કીધું એના પપ્પાને લઈ જાય ને. તારી ઉંમર કેટલી? હે ઉંમર કેટલી તમારી? મારી 28. હા તો બહુ મોટો માણસ. હવે આપણે શું કરવું છે? નસરીબેન ને રાખવાના છે શું કરવું? હા હે રાખવાનો તો હોય જ નહીં સાહેબ. તો એની યાર વાત કરે કે નથી કરતો? એને હમણાં મેં આગળ ફોન એ મને સાહેબ કીધી મારો ફોન વેટિંગમાં નાખેલો છે. વેટિંગમાં નાખ દે એને બહુ દુઃખ થયું હોય ને, આ બાઈઓમાં બહુ આવું ઝેર હોય કાકા. તમે ક્યાં છો અત્યારે? હું અટાણે મારા ઘરે છું. તો એમ નહીં તમે હું કાલ વીજળી આવું તો તમે કયો ને તમને મળવા આવું બોલો. હું તો અટાણે તો અહીંયા ગોંડલ છું. હા એટલે એવું બધું થાય. પણ તું બાઈ ને પૈયા લાગી લે, બીજા માંથી ફોન કરીને વાત કરી લે. ઈ તો મેં કીધું મેં હું સમજાવી દઉં આવું ન કરતો તો કીધું આપણે એને સમજાવી દઈ તો મને કે તો વાંધો નહીં, તો તારી બાઈ તો વહી આવે એમ છે. હું તમને હાલના ફોન કરું સાહેબ, તમે એને ફોન કરો. તો મેં કોન્ફરન્સ માં લઈ લે ને વાત કરી લઈ. હાલો. હે હા કોન્ફરન્સ માં લેતા આવડે? હા તો તું કર ને વેઇટિંગ માં રાખે. હે મારો ફોન વેટિંગ માં છે, મારો ફોન વેટિંગ માં નાખેલો છે. તો હું કોન્ફરન્સ માં લઈ લઉં? હા તમે તો લઈ લો. તો હાલ લઈ લો બીજું. તું પૈયા લાગી ગયો પણ? હા તમે કયો એમ કરી દો ખુશી કઈ. ઈ માતાજી કહેવાય, જો પૈયા લગે ને માન નાખે. હે માતાજી કહેવાય. કાકા હું રોજ બાઈ કે પૈયા લાગુ, સવારમાં વહેલો ઉઠીને ચા શિરામણ કરું પછી હું એને ખવડાવું. વિચાર કર. તમે મારી વાત સાંભળો સાહેબ, મારે લગ્ન થયા 4 વર્ષ થયા, મેં એને કોઈ દી મેં આમ મસ્તીમાં હવાય નું ગાયું નથી, એને પૂછજો તમે. એ વાત હતી પણ ગાયરી કરતા દીધી હોય તો સારું, પણ તે જે ભવાડો કર્યો ને ઈ તો મેં એને કીધું મેં કીધું થઈ ગયું એ માથે થઈ ગયું છે. મેં એને એમ કીધું તું કે ને તો હું ત્યાં તને સહી કરી દઉં. આજ પછી કોઈ દી એક છોકરી હું જોઉં ને કોર્ટે તું કે કોર્ટે મેં એને કીધું સહી કરી દઉં તને. એ તો બધું ઠીક, આ તાર થયું તું કેવી રીતે લફરું? એ તો એક ખાલી એટલી જ વાત કરી. એ લફરા મેં હોય તો એમાં શું છે કે મારા મશીન મેકવાના હતા. હા ક્યાં મેકવાના હતા? વીજોપડી ઓલી હાજીના મશીન આવે ને એ તમારી ગાડી સુરત પડતર હતી એટલે હું જો ત્યાં મશીન જોવા ખાતે. એ ખાતી ઉડે ત્યાં સાપરી વાળા હતા. હેલો. હા હા એ ખાતે ત્યાં સાપરી વાળા હતા એટલે હું અમે બેઠા જમવા. જમવા બેઠા એના મેરેજ થઈ ગયેલા છે છોકરીના. છોકરી છે બાઈ? એટલે એને છોકરા છે 2. હા એટલે બાઈ કહેવાય ને, છોકરી બાઈ કહેવાય ને એમ. હા પછી અમે જમવા બેઠા એટલે પછી રાતેનો વળ આવ્યો. હા એટલે એ બધા ઓલા ફોટા કાઢ્યા છે ઓલા, એને છૂટું થઈ ગયેલું છે એની હાથે. એ બાઈ ને એ બાઈ છે ને એને ઘરવાળા છૂટું થઈ ગયેલું છે. એટલે એ બધા ફોટા નાખીને પછી વાયરલ ફોટા બધા વાયરલ કર્યા વરે અમારા 2 ના. કોને વાયરલ કર્યા હતા? એ છોકરીના ઘરવાળાએ. તમારા? અમારા 2 ના. હા એટલે સીધા અમારા વોટ્સઅપમાં જ નાખ્યા. હા એના વડે એટલે મારા ઘરના હું સુરત થી ગયો હતો એટલે હું તો ઘરે સૂતો હતો એટલે મારા ઘરના કોકનો ફોન આવ્યો છે જોયો એટલે વોટ્સઅપમાં ફોટો આવ્યો ને એટલે જોયા એટલે મને જગાડી કે આ શું છે
હા. મેં કીધું હું અહીંયા ગયો તો, મેં કીધું અને મશીન ધોવા ગયો તો એટલે મને ફોન જ કરીને ગયો તો મશીન ધોવા હું જાઉં છું એમ. થોડું ખાવા દઈએ તો જમી લે. હા. આપણે ઓલા દરેક ભરવાના આવે ને મશીન, હા. એ સબસિડી મશીન એ અમારે અરે મેકવાના હતા વીજ આપડી. હમ. તો મેં કીધું આપણે લગ્ન ધંધો મેકી દઈએ, 2 મશીન મેકી દઈએ તો હાલ્યા કરે એમ. સુરતથી પાર્સલ મંગાવ્યા કરશું. હા. તો હું ત્યાં ગયો તો એ જમવા બેઠા હતા બપોરે, તો હું એને હારે જમવા બેસી ગયો, કેમ કે મારે હારે ગાડીમાં સુરત આવે જાય. હમ. તો પછી એના વડે ફોટા કાઢીને એ બધા પછી વાયરલ કરે મારા ઘરના ને મેકલા, એટલે અમારે બે મને તે થોડીક માથાકૂટ થઈ હતી, એટલે એ બીજી કાંઈ ને ખાલી 5-10 મિનિટની માથાકૂટ હતી એ પતી ગઈ હતી. પછી મને છે ને બીજા મારે તે તો તારી ઘરવાળીને તું મૂકી આવ્યો છો, ઈ ભૈયા ક્યાં ગયા? હું એને અમે ગયા હતા 2 આંટો મારવા, મારી છોકરીને હતી ને સાહેબ, હા. અમે લેવા ગયા હતા. એ મને શું કહે કે મારે 15 દી રોકાવું છે, તો અમે કીધું રોકાશું. હમ. ઓકે. અને હું એને એમ રિહામને મેં પણ નહોતો કે હું ત્યાં જ હતો, હું જે 2 દી પહેલા જ આવ્યો, કેમ કે મારે અહીંયા હાજર થવાનું હતું. હા. આ તો મારે ખબર થોડાક દિન ત્યાં ગયો જા, એની પાસે ગયો જા હા. અને એને થોડી ફોલાઈ અને ડાયો થઈ જાય ને એને હારે છે ને એને વિશ્વાસ આવે એવું કામ કરીને પાછી વહી જાય છે. મારા બા પાછા એકલા છે ને કામીને કોણ દે? હા, એમ પણ એને તેડવા માટે થોડુંક 2-5 દી ત્યાં રોકાવવું પડે ને તારે ફોલાવવા માટે. હે? હા, એને થોડોક વિશ્વાસ બેહાડવો પડે, નકર આવી છે નહીં ડોઈ. લાવવાની તો છે જ, ગમે ઈ કરો તમે. લાવવાની છે પણ આ ભવાડો કર્યો છે એટલે હવે એને એમ થાય ને એટલે ઓલું થયા કરે એમ. હાલો એને યાર વાત કરી લઉં છું. હાલ એની યાર મારે ચર્ચા થઈ જ, મને ફોન કર્યો હતો બરોબર. મારું નામ મનસુખભાઈ રાઠોડ છે, રામોદ થી. હો. હા. હા, સારું હાલ રાખું છું. હા. હા, અને પછી તેડી લીજે ને એની યાર પાસે ફોનમાં વાત કરજે. હા. તો મારો ફોન જ વેટિંગમાં નાખ્યો છે. ઈ વેઇટિંગમાં નાખ દે, તે એને વેઇટિંગમાં નાખી દીધી, હવે તને વેઇટિંગમાં નાખો ને તે એને વેઇટિંગમાં રાખી, બીજી ગોતી આવ્યો એટલે પછી કોઈને તને વેઇટિંગમાં નાખ્યો. અને એ વાત એ બરોબર, પણ મેં તને કીધું છે, મેં કીધું તું કેમ કરી દે, આપણે કઈ ઓલું છે તો નહીં. તને ઈ તો તારા બોલી વહી ગઈ ને એટલે હવે તું ડાયો થઈ ગયો, નકર તું અટાણે ફિલ્મ કરે મારા ભાઈ. સારું હાલો. હાલો, એની હારે વાત થઈ ગઈ. હો, એ હું કહે છે? હવે ઈ એમ કે છે કે હું કોઈ દી આવું કરીશ નહીં, મારી ભૂલ થઈ ગઈ હતી, ઈ તો મેં એને કીધું હતું, અને હવે આવું કોઈ દી નહીં કરું એવું મેં એને આશ્વાસન આપ્યું છે. પણ હવે એવું નહીં કરું, તમે કયો તો કયો ને લખાણ કરી દઉં એમ. તો સાહેબ એને કેવો છે, એને શું કેવો કે અહીંયા મહારાષ્ટ્રમાં આવીને તું લખાણ કરી જાય એમ કે? ઈ તમે જ્યાં કયો ત્યાં લખાણ કરી દે એમ છે, પણ એના માજી ને એના ઈ એકલા રહે છે, એટલે અમુક નસરીનબેન આપડા જે ગઈઢિયા હોય એને આપણે સાચવવા પડે. એમાં શું છે, ખાચી દુઆ તો એની મળે. હા, પણ એને હાંસવો પડે એ વાત તમારી બરોબર છે ભાઈ. હું એને હાંસવો હતા અત્યાર લગીન મારે જ ભેગા રહેતા એ. અત્યાર લગીન છે કે ભાઈ એને 3 છોકરા છે, અમે નાના છે. કાંઈ વાંધો નહીં. તમારી સમજદારી છે ને બેન, સારી છે. એટલે હવે ઈ કદાચ એવી ભૂલ થઈ ગઈ હોય તો એને માફ કરી દેવાનો. હવે એવું નહીં કરે એવી ગેરંટી દે છે, તમે કયો ને લખાણ કરી દે. પણ મારું એમ કહેવાનું છે નસરીનબેન, લખાણ કરતાય જે માણસનો વિશ્વાસ છે ને ઈ મહાન છે. હવે હાથે પગે લાગે છે, એવું નહીં કરે ને એવું કરે તો મને રિંગ કરજો. મનસુખભાઈ મારી વાત ખમો, હું તમને કહું, હું હજી છે કે નહીં ત્યાં લાવી એને છે કે ને એને બેન ભાઈ છે કે નહીં મારે હારે અહીંયા મોકલ્યું હતું. અત્યારે હું આ બાદવન થયું હતું ને હું ત્યાં ગઈ હતી હું. હા, તો એને મારે હારે મોકલ્યું, પછી મને શું કે હું ત્યાં બેહવા જાઉં ને ત્યાંથી પછી એ ભાગી ગયા. હું ઈ એને બધી જો તમે સાંભળજો રેકોર્ડિંગ, હું આ રેકોર્ડિંગ ડાયરેક્ટ તમે સાંભળી લેજો. મેં મારી ભાષામાં જે કીધું છે એમાં મનોરંજન થોડું કર્યું હતું અને આનંદ મંગલ, કેમ કે અમે મનોરંજન તો કરતા જ હોય બધે, લગભગ ઓડિયોમાં થોડુંક હસી મજાક કરાવતા હોય. હા, એટલે મેં કીધું મેં તે આ કેમ કરતા ગ્રીલ નાખી દીધું મને કે એમ. મેં એને ઘડીક વાર મજાક કરી તો કે ભાઈ મનસુખભાઈ કાંઈ હતું નહીં, પણ આવી રીતે મારી ભૂલ થઈ ગઈ. અને નસરીન કેમ તો હું કે એને પૈયા લાગી લઉં એમ બિચારો, પણ છે મોરો માણસ છે, કાંઈ એવું બધું હાર્ડ નથી એમ. અહીંયા આવું નથી મનસુખભાઈ, પણ મારે કહેવાનું શું મતલબ છે, ઓલી બાઈ છે કે નહીં પરાણે ઓલું છે કે નહીં એની પછી મેં એને શું કીધું કે મેં 4-6 મહિના ભૂલી જાય તું ત્યાં લગીને મેં કીધું આમ કોર આવીને રહે ને તો પછી આપણે ઘરે જવાનું છે, કોઈને ઘરે આપણે હારા ન લાગી ભાઈ. પણ મેં એને શું કીધું કે 4-6 મહિના તું આ કોર રહે ને તો બધું ભૂલી જાય તું એમ ભાઈ. નસરીનબેન ઈ ભૂલી જ ગયો છે. જો આજે મેં એમ કીધું કે નકર આ બાઈ આવશે નહીં, તું ડાયો થઈ જા, નહીતર તારો ભવાડો થશે, એવું મેં મારી ભાષામાં બેન જેટલું કહેવાનું તું કીધું છે. અને તેમ છતાં કાંઈ તમને જરૂર પડે તો મને મારો નંબર ઉપર રિંગ કરજો. મારી વાત કહું તમે એમ પછી તમે તમારી રીતે એને શું કહો કે મહારાષ્ટ્રમાં જઈને તું અહીંયા લખાણ કરી દે ને કે, અને પછી તું લ્યાય કે એનો જવાબદાર છે કે તું રહેશે ને કે પછી તું એમ કરશે. તો એમ બેન મેં બધી મારી ભાષામાં જેટલું આવતું હતું ને એમાં કઈ ઘટતું નથી. જો તમારે લખાણ કરવું ત્યાં લખાણ કરી દે.
હા પણ મારું એમ કહેવાનું છે કે ઓલું છે ને ઈ ઓવર થાય એમ કે પતિ પત્નીના જે સંબંધો છે એની અંદર એકવાર માફી માંગી લે કે ભાઈ નસરીન મારી ભૂલ થઈ ગઈ, એવી તમારી માફી માંગી લે, ઈથી દુનિયામાં માફીથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં. પણ મનસુખભાઈ તમે કહો એ તમારી વાત સાચી છે. હું તમને હજી પસ્તાપી વાત કરું કે કાલ ત્યાંથી 2-4 દિવસ થયા, ત્યાંથી ભાગી ગયા ને તોય હજી ઓલી બાઈને લઈને છે કે ક્યાંક પકડાઈ ગયા હતા ને એને પછી બહુ માર્યું. ઈ પછી અમુક છે ને નસરીનબેન, અમુક સાચી ખોટી વાત હોય તમારી સાંભળો તો એક શંકા હોય, જે માણસ એકવાર ચોરી કરે ને પછી જ્યાં ચોરી થાય ને એની માથે શંકા પડે કે આવડો ચોર આને ચોરી કરી હતી. તમે સમજ્યા કે વાત? હા પણ મારી વાત ખબર, તમને એમ લાગતું હોય ને તમે તમારે ભરોસે તમે ઓલું કરતા હોય છે, મને કઈ વાંધો નથી, પણ એને તમે શું કહો કે એમ કે 2-3 મહિના જાય તું ત્યાં રહે કે તારે બધું ભૂલાઈ જાય કે હું કહું એમ કરતું એમ કે એમાં ઈ ના નથી પાડતો, પણ ઈ કે મારા મમ્મી પપ્પા જે છે ને ઈ ગામડે રહે છે ને ઈ એકલા રહે છે, એટલે એને થોડુંક એના ગઈઢિયાની એને વાત કરી, બાકી ઈ ન્યા રહેવામાં ના નથી પાડતો. પણ હું એને ત્યાં લગીને તો કહું છું કે એ બા નું ટેન્શન છે તો એને તમે હાલવાર લઈને આવો ને, આપણે ત્યાં લગીને તો કઈ છે, હજી મારે શું કહેવાનું ભાઈ. પણ એમાં એવું છે બેન કે કદાચ ન્યા બધા ન્યા લઈને આવે તો ઈ સારું ન લાગે ને. બધાને કઈ એક દોષી છે એકલા, બીજું કઈ નહીં, બધા નોખા રહે છે ભાઈ. કાંઈ વાંધો નહીં, તોય આપણે એની હારે ચર્ચા કરી લેવું, પણ તમે તમારી રીતે એડજસ્ટ કરો. હું તમારું આ છે ને હમણાં ચડાવું છું, પછી તમે એની હારે વાત કરો, પણ તમે એનો મોબાઈલ છે ને વેઇટિંગમાં નાખી દીધો છે, એટલે મોબાઈલ ખોલી નાખો, તમારી હારે વાત પણ કરશે. હા વાત તો એ કરે છે, પણ આપણે હું મનસુખભાઈ એ પછી આપણને છે કે નહીં છેતરી જાય છે, આપણે વાત આપણે હારે હારી કરીએ ને પછી જે કરવાનું હશે એ જ કરે છે હજી એમ. નસરીનબેન મારી વાત સાંભળો, અમારે છે ને અમે ખુલ્લા માણસો, અમારે કોઈની હારે કોઈની આપા પાપા ન કરી. નહીં આ પલાઈડ નથી ને હાથ પગ. હા એટલે એમ છે, એટલે તમે છે ને એમાં કઈ ઓલું ન કરો, એ બધું થઈ જશે. અને એવું લાગશે તો જો 181 માં રિંગ કરી શકો છો, 100 નંબરમાં ફોન કરી શકો, પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો, એવી બધી અત્યારે સુવિધા છે નસરીનબેન, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અત્યારે સરકારે એટલી સુવિધા કાઢી છે કે તમે જે કરવો એ કરી શકો. 181 ફોન કરો, ઘરે આવે પોલીસ. પણ હું મનસુખભાઈ છે કે નહીં તેમાં ટૂંકા પડું, મારા ભાઈ છે કે નહીં અત્યારે કોઈ છે નહીં, મારા નાના છોકરા છે, મને એની જોલી છે, અને આ લોકો છે કે નહીં છેતરપિંડી કરે મારે હારે, બીજું મને કઈ ઓલું નથી. કાંઈ તમારી યારે છેતરપિંડી કરે તો મને રિંગ કરજો, અમારાથી કાર્યકર થાય એટલી બેન તમને મદદ કરશું. હા તો વાંધો નહીં ભાઈ. બરાબર, તમને કાંઈ તકલીફ જો અમારી વાત, તમારે ત્યાં કણ જાવ તો મને કોઈ ફાયદો નથી, નો જાવ તો મને કોઈ નુકસાન નથી, પણ અમારી કાર્યકરની ફરજ પડે છે કે તમારું ઘર ભાંગી જાય, 2 બાળકોની જિંદગી બગડી જાય, તમારા મન તૂટી જાય, 2ના વિચાર બદલી જાય, પછી ભેગું ન થાય. આજે એનો જ વિચાર બદલી ગયો, 2ના મન તૂટી ગયા, પછી તમે કેવી રીતે હારે રહી શકો? હા એ તો વાત છે ને ભાઈ કે એટલો મોટો કદમ એને ઉપાડ્યું પછી આપણે મનમાં તો ઓલું થાય કે નહીં, આપણે એટલે ઓલું હતું. સાહેબ છે કે કેટલા મારા લગ્ન છે કે 5 વર્ષ થયા, કોઈ દિવસ હું એને દાદી નથી, કોઈ દિવસ ઓલું નથી, એને તો ના છૂટક્યો એવું કર્યું ને કે મને છે કે અત્યારે એમ લાગે કે જીવવું જ નથી. કાંઈ વાંધો નહીં, એવું ઉપાધિ નહીં કરવાની, એવું કાંઈ ન, એવું બધું ટેન્શન ન લેવાય બેન. તમારી જે તમારામાં જે સમજદારી છે ને, તમે જે તમારું આમ વ્યવસ્થિત છો ને, એના માટે અમને ગૌરવ છે કે તમારી જેવી દીકરીઓ આ દુનિયાની અંદર એક સારું દ્રષ્ટાંત પૂરું પાડી ગયું છે. અમે તમારાથી, તમારા સ્વભાવથી, તમારા જીવનથી, તમારા વિચારથી અમે તમને માની છીએ કે તમારી વાત અને તમારું જીવન બહુ સારું છે. કેમ કે નકર અત્યારની જે છોકરીઓ છે ને બાપુ, એ આટલો ફોલ્ટમાં આવ્યો હોય ને તો એને તો પડતું પાણી ન માંગવા દે. આપણે તો ભાઈ મનસુખભાઈ આપણને તો એમ છે કે ભલે આપણી જિંદગી બરબાદ થાય પણ એને હારે આપણે છોકરાની જિંદગી બરબાદ થાય કે નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં નસરીનબેન, હું છે ને મારી ભાષામાં એને મેં અત્યારે કીધું છે, અને એ અત્યારે આજીજી કરે છે ને પગે લાગે છે. ઓકે, અને કાંઈ જરૂર પડે તો મને રિંગ કરજો. હું તેમ છતાં આ ઓડિયો અત્યારે યુટ્યુબમાં ચડાવું છું, આ જગતનું ઉદાહરણ પૂરું પાડવા માટે કે ખરેખર જો આવી પણ દીકરીઓ છે જેને સહન કરીને પોતે પોતાનું ઘર બાંધે છે. ઓકે, હાલો, સલામ વાલેકુમ. વાલેકુમ સલામ.